હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નાયલોન ખમણની રેસિપી। ઘરે ખમણ બનાવવા ખૂબ જ સહેલા છે। એકદમ કંદોઈ જેવા ખમણ આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ખમણ બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ બેસન લઈ લેશું। અહીં આપણે બેસનનો જ ઉપયોગ કરવાનો છે, ચણાના લોટનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। ખમણ બનાવતી સમયે આ રીતે લોટને ચાળીને જ લેવાનો છે, જેથી કરીને લોટ એકદમ સરસ આપણો હળવો થઈ જશે અને તે ફૂલી જશે। આ રીતે 1 કપ લોટને મેં ચાળી લીધો છે। વિડીયોમાં પરફેક્ટ માપ સાથે ખમણ બનાવેલા છે, તો તમે જો પહેલી વાર બનાવતા હોય તો આ રીતે માપ કરીને જ ખમણ બનાવવાના, જેથી કરીને તમારા ખમણ ઢોકળા પણ પહેલી જ વારમાં એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે। લોટ આપણો એકદમ સરસ ચડાઈ ગયો છે। હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં ઉમેરી દેવાનો છે। તમારે જે પ્રમાણે ખમણ ઢોકળા બનાવવો હોય એ પ્રમાણે વિડીયોમાં બતાવેલી રીત મુજબ માપ લઈ અને ખમણ બનાવવાના। હવે લોટમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું, 5 ચમચી હળદર ઉમેરીશું। હળદર વધારે નહીં ઉમેરવાની, નહીંતર ઢોકળા વધારે પડતા પીળા દેખાશે। 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું, તેની જગ્યાએ તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો। 5 ચમચી હિંગ અને અડધી ચમચીથી થોડા ઓછા લીંબુના ફૂલ ઉમેરીશું। અને ત્યાર પછી આપણે તેમાં 1 પાવડું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી ઢોકળા આપણા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને મિક્સ કરી લેશું। અહીં જે કપના માપથી આપણે બેસન ભરીને લીધો હતો એ જ કપના માપથી પાણી લીધેલું છે। તો આગળ વિડીયોમાં તમને બતાવીશ કે આપણે કેટલા પાણીની જરૂર પડેલી છે। આ રીતે 2 ચમચી જેટલું પાણી એડ કરતા જઈ અને લોટને ફેટી લેવાનું છે। જરા પણ ગાંઠા ન રહે એ રીતે લોટને તૈયાર કરી લેશું। ખમણ બનાવવા માટે લોટ વધારે પડતો ઘાટો પણ નથી રાખવાનો અને એકદમ પાતળું બેટર પણ નથી બનાવવાનું। 2 મિનિટ પછી હું તમને દેખાડીશ કે લોટ આપણો ક્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। ફરી પાછું 2 ચમચી જેટલું પાણી એડ કરી દેશું। આ રીતે જે પ્રમાણે જરૂર જણાય એ જ રીતે આપણે પાણી એડ કરતા જવાનું છે। અહીં મને 1 કપ બેસનની સામે 1 કપથી થોડું ઓછું પાણીની જરૂર પડેલી છે। આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી છેલ્લે વધેલું છે, જે હું તમને વિડીયોમાં આગળ દેખાડી દઈશ। હવે લોટ આપણો એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને થોડી વાર માટે હાથેથી ફેટી લેશું, જેથી કરી અને કોઈ પણ લોટની ગાંગડી બાકી રહી ગઈ હોય તો તે એકદમ સરસ મિક્સ થઈ જશે। તો હવે તમે જુઓ, એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। હાથેથી તમને આ રીતે લોટને પાડીને બતાવું તો એકદમ સરસ રિબનની જેમ આપણો લોટ પડી રહ્યો છે। હવે આપણું આ ખમણનું બેટર તૈયાર થઈ ગયું છે। તેમાં 1 પેકેટ આપણે ઈનો ઉમેરીશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો તમે જોઈ શકશો 1 કપમાંથી આટલું આપણું પાણી બચેલું છે। 2 થી 3 ચમચી જેટલું પાણી આપણું વધેલું છે, આટલા પાણીની આપણે જરૂર પડેલી છે। હવે ચમચીથી તેને મિક્સ કરી લેશું અને એક જ દિશામાં 1 મિનિટ સુધી આ રીતે લોટને ફેટી લેવાનો। લોટ એકદમ સરસ ફૂલીને ડબલ થઈ જશે। ચમચાથી આ રીતે ફટાફટ આપણે તેને ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકશો આપણા ખમણના બેટરનો કલર પહેલાં કરતાં ઈનો ઉમેર્યા પછી ચેન્જ થઈ ગયો છે। પહેલાં એકદમ પીળા કલરનું ખમણનું બેટર હતું, જ્યારે ઈનો ઉમેર્યા પછી આ રીતે આપણા ખમણનો કલર વ્હાઇટ થઈ ગયો છે। તો 1 જ મિનિટ સુધી એક જ દિશામાં આપણે તેને ફેટી લેવાનું। ત્યાર પછી તરત જ તેલ લગાવેલી થાળીમાં તેને ઉમેરી દેવાનું છે અને ખમણ બનાવતા પહેલાં જ આપણે ગેસ પર પાણી ઉકળવા માટે રાખી દેવાનું છે। એ સ્ટેપ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આ રીતે મેં ગેસ ઉપર પહેલાં જ પાણી ઉકળવા રાખી દીધું હતું। હવે ખમણની તૈયાર કરેલી થાળી આપણે તેમાં વાયર સ્ટેન્ડ લગાડી અને વચ્ચે રાખી દેશું। ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ સુધી આપણે ખમણને થવા દેશું। સતત 15 મિનિટ સુધી આપણે ઢાંકણને ખોલવાનું નથી, નહીંતર આપણા ખમણ ઢોકળા ફૂલતા હશે તે વચ્ચેથી બેસી જશે। 15 મિનિટ પછી આપણે ચેક કરી લેશું। છરીની મદદથી આ રીતે ચેક કરીએ તો છરી આપણી એકદમ સરસ સાફ આવે છે। ખમણ જરા પણ છરીમાં આપણે ચોટતા નથી। તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડા કરી લેશું। ખમણ ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાઢવાના છે। ગરમ ગરમ ઢોકળાને ક્યારેય નહીં કાઢવાના। હવે આપણે ખમણને 5 મિનિટ સુધી પંખા નીચે ઠંડા કરી લીધા છે। 5 મિનિટ પછી છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું। તો આ રીતે સૌ પહેલાં આપણે ઊભા કટ લગાવવાના છે અને ત્યાર પછી આપણે આડા કટ લગાવી લેશું। થોડી થોડી વચ્ચેની જગ્યાના અંતરે આ રીતે આપણે કટ લગાવવાના છે। તમે જોઈ શકશો આપણી છરી ઢોકળામાં બેસતી પણ નથી, એટલા બધા એકદમ સરસ જાળીદાર ખમણ બનીને તૈયાર થયા છે। હું તમને હમણાં એક ઢોકળું કાઢીને પણ બતાવીશ કે એકદમ સ્પોન્જી ખમણ તૈયાર થયા છે। આ રીતે બધા જ ખમણમાં આપણે કટ લગાવી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું।
તો સૌ પહેલાં હું તમને એક ખમણની સાઈડમાંથી પટ્ટી કાઢીને બતાવું છું. તો તમે જોઈ શકશો બન્યા છે ને એકદમ સરસ જાળીદાર. હાથેથી દબાવીએ તો એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ખમણ તૈયાર થયા છે. જુઓ તમે અંદર સુધી એકદમ સરસ જાળી પડેલી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે ખમણ ઢોકળા બનાવશો ને તો તમારા ખમણ પણ આ રીતે પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણે તેમાં વઘાર કરી લેશું. વઘાર કરવા માટે આપણે ગેસ પર એક વઘારિયામાં તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેશું. રાઈ ખમણમાં થોડી વધારે જ ઉમેરવાની. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. તેલમાં સંતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણી થોડું ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. તમે તેની જગ્યાએ 1 ચમચી આખી ખાંડ પણ ઉમેરી શકો છો. ગરમ ગરમ વઘારને આપણે તૈયાર કરેલા ખમણ ઉપર રેડી દેશું. ચમચીની મદદથી આ રીતે ચારે બાજુ વઘારને રેડી દેવાનો અને ત્યાર પછી આપણે 5 મિનિટ સુધી તેને રહેવા દેશું, જેથી કરીને વઘાર ખમણમાં એકદમ સરસ અંદર સુધી ઉતળી જશે. આ રીતે બધો જ વઘાર મેં રેડી દીધો છે. હવે 4 થી 5 મિનિટ સુધી આપણે તેને રહેવા દેશું. ત્યાર પછી તવીથાની મદદથી આપણે ખમણને કાઢી લેશું. તો જો તમે જોઈ શકશો ખમણ આપણા સહેલાઈથી આ રીતે નીકળી જાય છે. એક ઢોકળાને હું તમને કાઢીને બતાવું છું. તો જુઓ બન્યા છે ને એકદમ પરફેક્ટ કંદોઈની દુકાન જેવા. ઢોકળામાં નીચે સુધી એકદમ સરસ પરફેક્ટ જાળી બનીને તૈયાર થઈ છે. તો બધા જ ખમણને હવે આપણે સર્વ કરી લેશું. ખમણને હાથેથી આ રીતે દબાવીને બતાવું તો તમે જુઓ એકદમ સરસ સ્પોન્જી ખમણ તૈયાર થયા છે. ખમણ બનાવતી સમયે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ખમણ ઢોકળા બનાવવામાં આપણે છાશનો ઉપયોગ કરવાનો હોતો નથી. આ ખમણ માત્ર પાણીથી બનીને તૈયાર થાય છે. તેમાં લીંબુના રસની જગ્યાએ સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે લીંબુના ફૂલથી ખમણ ઢોકળા બનાવશો ને તો આ રીતે પરફેક્ટ કંદોઈ જેવા જ ખમણ બનીને તૈયાર થશે. અને મેઝરમેન્ટમાં પણ મેં તમને પાણી, તેલ, મીઠું બધી વસ્તુનું પરફેક્ટ માપ આપેલું છે. તો જો એકવાર આ રીતે પરફેક્ટ માપ સાથે ખમણ બનાવી લીધા તો કંદોઈના ખમણ તો તમે ભૂલી જ જશો. હવે તમને ખમણને તોડીને પણ બતાવીશ. તો તમે જોઈ શકશો અંદર સુધી એકદમ સરસ જાળીદાર ખમણ આપણું તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બન્યા છે ને અંદર સુધી એકદમ સરસ જાળીદાર ખમણ. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.